सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिरतद्गतेन मनसा यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना। आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्ति निधनानि। બધા જ ભૂતો પંચમહાભૂત આ બધા જ દેહ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર આ કાર્યકરણ સંઘાત જેને તો ભીષ્મ દ્રોણ વગેરે કહે છે તે સર્વ હે અર્જુન અવ્યક્તાદિ એ બધા અવ્યક્તમાંથી પ્રકૃતિમાંથી માયામાંથી જન્મ્યા છે। વ્યક્ત મધ્યાની તો જન્મથી મૃત્યુ સુધીની વચમાં વ્યક્ત થાય છે અર્થાત અનુભવનો વિષય થાય। અર્થાત જન્મ પહેલા કોઈ આપણા અનુભવનો વિષય ન હતા, જન્મથી મૃત્યુ સુધીમાં એ આપણા અનુભવનો વિષય બને છે। વળી મૃત્યુ પછી અવ્યક્ત નિધનાની પાછા અવ્યક્તમાં મળી જશે, પાછા જન્મશે, પાછા વ્યક્તમાંથી વ્યક્ત થશે, એમાંથી પાછા વ્યક્ત થશે, પાછા વ્યક્ત થશે, પાછા વ્યક્ત, આ પ્રકારે ક્રમ ચાલ્યા જ કરે છે।
તો એમ નથી કે પહેલી જ વાર આ ભીષ્મ દ્રોણ વગેરે વ્યક્ત થયા છે, દેખાય છે, અનુભવનો વિષય થયા છે. પહેલા ક્યારે નહોતા અને પછી નહીં હોતા, આ ક્રમ ચાલ્યા જ કરે છે. તત્કા પરિદેવ. તેથી આ પ્રકારની જે વસ્તુ છે જે અવ્યક્તમાંથી માયામાંથી જન્મે છે, માયામાં જ રહે છે, માયામાં જ વિલીન થઈ જાય છે. આમ જન્મવું, હોવું, વિલીન થઈ જવું અવ્યક્તમાં માયામાં જે છે તેથી સત્ય નથી. પણ એમના વિશે તું શા માટે આવો પરિદેવ વિલાપ પ્રલાપ શું કામ કરે છે? એના માટે પ્રલાપ યોગ્ય નથી. એમ કહેવાય ભગવાને કહ્યું કે આત્મા માટે તો પ્રલાપ કરવો યોગ્ય છે જ નહીં, કે આત્મા તો અજો નિત્ય શાશ્વત પુરાણ અજન્મા છે, અવિનાશી છે. એ તો શોક કરવા યોગ્ય છે જ નહીં. અથવા આત્માને જન્મવાળો મૃત્યુવાળો માને તો પણ શોક કરવા યોગ્ય, કારણ કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે જ. પરંતુ આ ભૂતાની અર્થાત આ દેહ વગેરે જે ઉપાધિ છે એ પણ શોક કરવા યોગ્ય એટલા માટે નથી કે એ પણ માયામાય છે, એની કોઈ પારમાર્થિક સત્યતા નથી. એટલું જ નહીં, પરંતુ આ ક્રમ છે અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, આ પ્રકારે ક્રમ ચાલ્યા જ કરે છે. હમણાં દેખાય છે તને અદર્શનાત આપતિત. જેમ કોઈ બાણ હોય એ અંધકારમાંથી આવે કે લોક સમય પ્રકાશમાં રહે, કોઈ અંધકારમાં ચાલી જાય, તે રીતે બધા જ અદર્શનાત આપતિત. કોઈ વ્યક્તિ માટે કહેવામાં આવે છે, બાળક માટે કહેવામાં આવે છે અદર્શનમાંથી અવ્યક્તમાંથી આવી ગયો, પુનશ્ચ અદર્શનમ ગતઃ. બાળકનો જન્મ થયો, કંદ છે, બાળકનું મૃત્યુ થઈ ગયું, તો પિતા અત્યંત દુઃખી થઈ ગયો. કોઈ રીતે એનું દુઃખ કે શોક દૂર જ ના થઈ શકે. ગમે તેટલું સમજાવવા છતાં આપણો શોક દૂર થાય જ નહીં. બસ મારે તો મારા પુત્રને પ્રાપ્ત જ કરો જોઈએ જ છે. એટલે પોતાની સિદ્ધિથી નારદ મુનિએ બાળકને લઈ આવે કે લે તારો પુત્ર. હવે પુત્રમાં પુત્રપણું રહ્યું જ નથી. જ્યાં સુધી વ્યક્ત હતો, અહીં હતો, ત્યાં સુધી પુત્રપણું હતું. એની પહેલાય પુત્રપણું ન હતું ને પછી પણ પુત્રપણું નથી. નહીં તે તવ ન તેષામ ત્વમ. તેથી તું આમનો નથી અને તારા પણ નથી. જેવી રીતે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને કેટલો વખત એક સાથે થઈ જઈએ, મિત્રતા થઈ જાય, પરસ્પર પેલો નાસ્તો લાવ્યો હોય, ખાવાનું લાવ્યો હોય, એકબીજા સાથે આવી રીતે વહેંચવામાં આવે, ઘણી બધી વાતો છે, મિત્રતા થઈ જાય. આપણે જાણીએ છીએ કે છેવટે તો બધાએ છૂટા પડવાનું જ છે. અને તેથી આ અત્યારે જે આ સંયોગ છે, વિયોગ થવાનો હોવાને કારણે એ પણ શોક માટે યોગ્ય નથી. નહીં તે તારા પણ નથી અને તું એમનો પણ નથી. અત્યારે પ્રારબ્ધને કારણે ભેગા મળી ગયા, બરોબર છે. કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે તાતઃ ઇતિ પરિભાવઃ. કસ્ત્વમ કોહમ, તું કોણ છે, હું કોણ છું, અમારી માતા કોણ છે, અમારા પિતા કોણ છે. તત્વમ ચિંતય તદિહ ભ્રાતઃ. એ ભાઈ તું તત્વનું ચિંતન કર. આ પિતા માતા વગેરે સંબંધો છે, એ કેવા સંબંધો છે? એ તો આપણે સ્વીકારેલા સંબંધો છે. અને તે પણ પાછા શેના માટે છે? તો કે આ પરસ્પર પ્રારબ્ધને કારણે આપણે ભેગા થયેલા છીએ અને માટે જરૂર એ સંબંધોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. એની કશી વસ્તુ નિત્ય નથી. પહેલા હતું નહીં અને પછી હોવાનું નથી. આ પ્રકારે આત્માના નું તો મૃત્યુ જ નથી, માટે શોક યોગ્ય નથી. અનાત્મા તો અનાત્મા હોવાને કારણે એનો જન્મ મૃત્યુ પણ શોકને યોગ્ય નથી. આત્મા કે અનાત્મા એક પણ શોકને યોગ્ય નથી. એવું ભગવાને ઘણા બધા શ્લોકો દ્વારા સમજાવે કે શોક કરવો યોગ્ય નથી. એ કહેવા માટે ભગવાને આત્માનું પારમાર્થિક સ્વરૂપ અજો નિત્ય શાશ્વત પ્રાણ અસંગ છે, ઉદાસીન છે, ચિત્ત સ્વરૂપ છે.
પછી ભગવાન અર્જુનને કંઈક સહાનુભૂતિથી કહેશે, વાત હે અર્જુન, આ બધો ઉપદેશ કરવા છતાં પણ જો તને જ્ઞાન ન થયું હોય તો કોઈ આશ્ચર્ય નથી. શુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત. કેટલા બધા લોકો છે જે લોકો સાંભળવા છતાં પણ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. શ્રવણાયાપી બહુવીર્યો ન લભ્ય. કેટલા અસંખ્ય લોકો એવા છે જેમને આત્મા શ્રવણ કરવા માટે પણ મળતો નથી. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત. હજારોમાં કોઈક એવો હોય જે ભાગ્યશાળી હોય છે ને આ આત્મતત્વનું કે શાસ્ત્રનું ભગવદ્ ગીતાનું શ્રવણ કરવાની પણ તક મળે. શૃણંતોપી ભવો યન્ન વિદ્યુ. યમરાજ કહે નચિકેતાને કે સાંભળનારા અનેક છે, સાંભળવા છતાં પણ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આશ્ચર્ય વક્તા કુશલોસ્ય જ્ઞાતા. આનો વક્તા પણ દુર્લભ છે, આનો જ્ઞાતા પણ દુર્લભ છે. આશ્ચર્ય જ્ઞાતા કુશલામ શિષ્ટ. તેથી એવો કોઈ કુશળ આચાર્ય હોય જેની દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવાને કારણે કોઈ અધિકારી શિષ્યને જ્ઞાન થાય, એ બહુ દુર્લભ વસ્તુ છે. ટૂંકમાં જ્ઞાનની દુર્લભતા ભગવાન બતાવે છે. કઠોપનિષદના જે મંત્ર મેં કહ્યો, ભગવાન એનો અનુવાદ કરે છે, થોડો વિસ્તારથી સમજાવે છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. આ ગ્રંથકારે કહ્યું કે પશ્યતિ દ્રષ્ટિમિચ્છતિ. જે આત્મતત્વને જાણવા પણ ઈચ્છે છે એવું માણસ પણ દુર્લભ છે. સામાન્ય રીતે મનુષ્યનું મન આ દુનિયા વસ્તુમાં એટલું બધું ગૂંચવાયેલું હોય છે. સાથે સાથે એના માટે તો આ દુનિયાવી સંપત્તિને સિદ્ધિઓ જ મહત્વની હોય છે. અને તેથી એ પ્રાપ્ત કરવાના સાધનનું ચિંતન કર્યા કરતો હોય છે. મોક્ષ અગત્યનો હોય એ તો બહુ દુર્લભ છે. જેના જીવનમાં આ પ્રકારનો વિવેક જન્મ્યો હોય કે મારું ધ્યેય મોક્ષ છે, કે મારા દરેક ઈચ્છાની પાછળ મોક્ષની ઈચ્છા છે. ભલે મારું મન આ દુનિયા વસ્તુ ઈચ્છતું હોય, પરંતુ એ દ્વારા એને દુનિયા વસ્તુની ઈચ્છા નથી. આત્મસ્તુ કામાય સ્વરમ પ્રેમ ભવતી. મને આત્મા પ્રિય છે, મુક્તિ પ્રિય છે, એટલા માટે આ બધું પ્રિય છે. કદાચ મને ધન સંપત્તિ કે મારા પુત્ર પરિવાર પ્રિય હશે, એનું કારણ એ નથી કે એ પ્રિય છે, કારણ કે એનું સુખનું મુક્તિનું સાધન માનું છું માટે પ્રિય છે. તેથી એક જ વસ્તુ મનુષ્યને પ્રિય છે, સુખ કે મુક્તિ, નિર્ભય સુખ. કેવું સુખ છે? બિન શરતી સુખ, નિરુપાધિક સુખ, દુઃખ સાથે અમિશ્રિત સુખ. એવું તો આત્માનો સ્વભાવ છે. આ પ્રકારે આવો વિવેક જીવનમાં જન્મવો તો બહુ દુર્લભ છે. નાસ્ત કૃત કૃતેન કર્મણા. ટૂંકમાં કર્મથી કઈ અકૃત અર્થાત નિત્ય વસ્તુ પ્રાપ્ત ન થાય. જે નિત્ય સુખ મને જોઈએ છે એ કોઈ કર્મથી પ્રાપ્ત ન થાય, એ તો જાણવાનો વિષય છે. આમ પ્રાપ્ત કરવાની બધી ઈચ્છાઓ જ્ઞાનની ઈચ્છામાં પરિણમે. એવો વિવેક, એ પ્રકારની માનસિક પરિપક્વતા જન્મવી બહુ દુર્લભ છે. કદાચ જન્મે તો પણ આપણને વળી કંઈક સત્સંગ આવો થઈ જાય, કંઈક વાંચવા લખવામાં આવે કે શું કરવામાં આવવાથી આપણે એવી કદાચ જ્ઞાન પણ થાય, જાણવા પણ માહિતી પણ મળે કે મોક્ષ જેનું ધ્યેય છે. અને તો પણ એ મનમાં ટકી રહેવું. સર્વધર્માન પરિત્યજ્ય. જીવનમાં એટલા બધા ધ્યેય, એટલા બધા આકર્ષણો છે. એ બધા આકર્ષણોમાંથી મુક્ત થઈને માત્ર આ મોક્ષ રૂપી ધ્યેયમાં જ મનનું સ્થિર તો બહુ દુર્લભ છે. અને તેથી કદાચ આ જ્ઞાન માટે પ્રયત્ન થતો તો પણ જીવનમાં બીજી એટલા બધા આકર્ષણો છે કે આ પ્રયત્નને બહુ દ્રઢ થવા દેતા નથી. અને તેથી એક માત્ર મોક્ષોમય ભૂયા, માત્ર મોક્ષ પ્રાપ્ત એ પ્રકારની તીવ્ર ઈચ્છા ધરાવનાર ભગવાન કે આશ્ચર્ય એવું કોઈ હોય તો ખરેખર એ આશ્ચર્ય છે.
આશ્ચર્ય કોને કહેવાય? સામાન્ય રીતે લોકો જે ન કરી શકે એવું કરનારને આશ્ચર્ય કહેવાય. એવી કાર્યને આશ્ચર્ય કહેવાય. એવા કરનારને પણ આશ્ચર્ય કહેવાય. દૃષ્ટાંત આપ્યું જેવી રીતે હનુમાનજી સમુદ્રને ઉલ્લંઘન કરી ગયા, કોઈ કરી ના શકે, એનામાં આશ્ચર્ય. એવી રીતે આ મોક્ષની ઈચ્છા ધરાવનાર અને મોક્ષની એકમાત્ર ઈચ્છા ધરાવનાર એ હોય તો એ ખરેખર મહાન આશ્ચર્ય છે. આશ્ચર્ય છે ને મન્ય શૃણોતી. આવી ઈચ્છા જન્મ્યા પછી પણ આપણને આ તત્વનું શ્રવણ કરવાનું મળે. અધિકારી ગુરુ પાસેથી આ શ્રવણ કરવાનું મળે એ પણ બહુ જ દુર્લભ છે. કારણ કે આ પ્રત્યેક વખતે અનેક બધા અવરોધો રહેલા હોય છે. બહારના અને અંદરના અનેક અવરોધો રહેલા હોય. અને તેથી શ્રવણ માટેની પણ યોગ્યતા પ્રાપ્ત કરવી, બધી સંપત, દૈવી સંપત પ્રાપ્ત કરવી, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી, તો આ શ્રવણ છે એ ખરેખર સાર્થક બને. એટલે યતંતો યોગિનશ્ચૈવ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માનઃ નૈવમ પશ્યન્ત્ય ચેતસઃ. ભગવાન કે અચેતસ અવિવેકી મનુષ્યો યત્ન શ્રવણ વગેરે યત્ન કરવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. તેથી યોગ્ય પરિપક્વતા હોય, યોગ્ય પ્રયત્ન હોય, યોગ્ય કાળ સુધી આ પ્રયત્ન થતો હોય, એ પણ બહુ દુર્લભ છે. આશ્ચર્ય જ્ઞાતા અને આશ્ચર્ય વધરી તહી વચાન્ય. આનો વક્તા હોય, અધિકારી આચાર્ય હોય અને એ આપણને ઉપદેશ કરે, એ બધું પણ બહુ જ દુર્લભ છે. આ સુભગ સંયોગ કે મોક્ષ પ્રાપ્તિની એક તીવ્ર ઈચ્છા જન્મી અને ઈચ્છાને સંતોષવા માટે શ્રવણ મન વગેરે સાધનની પરિપક્વતા જન્મી. એ માટે યોગ્ય આચાર્યનો સંયોગ થયો. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. વિવેક ચૂડામણી કહે કે આ ત્રણ વસ્તુ અત્યંત દુર્લભ છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થવો, પછી મુમુક્ષુત્વ, આ મોક્ષની ઈચ્છા જન્મવી, અને યોગ્ય આચાર્ય પ્રાપ્ત થવા, આ બધું અત્યંત દુર્લભ છે. માત્ર ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય. આ જીવનમાં ખૂબ બધી કૃપાઓ હોય, મુખ્યતઃ ઈશ્વરની કૃપા હોય, જે અનેક જન્મના પૂર્વ જન્મના પુણ્ય કર્મને કારણે પ્રાપ્ત થઈ હોય. ઈશ્વરની કૃપા હોય તો ગુરુ પ્રાપ્ત થાય, એમની કૃપાથી શાસ્ત્ર પ્રાપ્ત થાય, એમની કૃપાથી જ્ઞાન દ્વારા આત્મકૃપા પ્રાપ્ત થાય. એ બધું અત્યંત દુર્લભ છે. મળે અર્જુન તેથી શ્રુત્વાપ્યેનમ સાંભળવા છતાં પણ યતંતોપ્ય કૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ ચેતસઃ. યતંતોપી અર્થાત શાસ્ત્રોનું શ્રવણ કરવા છતાં પણ અકૃતાત્માનઃ અસંસ્કૃતા જેમનું આત્માર્થ અંતઃકરણ સંસ્કૃત થયું નથી, શુદ્ધ થયું નથી, અંતર્મુખ થયું નથી, એમને આ જ્ઞાન જન્મતું નથી. તેથી અર્જુન, તને જ્ઞાન ન જન્મ્યું હોય એમાં કોઈ આશ્ચર્ય, બીજા બધા આશ્ચર્ય છે, કોઈ આશ્ચર્ય નથી. એથી દુર્લભતરમ, બધી વસ્તુ અત્યંત દુર્લભ છે એ ભગવાને કહ્યું. આમાં કઠોપનિષદના મંત્ર અનુવાદ કરવામાં આવ્યો અને મુખ્ય શું કહેવામાં આવ્યું કે આપણે કોઈ રીતે નાસીપાસ ન થવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ દુર્લભ છે. સાથે સાથે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો દુર્લભ છે, છતાં પ્રાપ્ત થયો એ મહાન સદભાગ્ય છે. આપણને આ જ્ઞાન માટે કંઈક પ્રેમ જન્મ્યો, અંતેથી બીજી પ્રવૃત્તિઓ છોડીને આપણે આ શ્રવણ કરવા આવીએ એ પણ દુર્લભ છે. કોઈ વક્તા મળ્યો એ પણ દુર્લભ છે.
અને શાસ્ત્રનું શ્રવણ કરવા દ્વારા આપણને આનંદ થયો, ટૂંકમાં આમાં રસ જાગૃત થયો. આ બધું બહુ દુર્લભ છે. અર્થાત આ બધી દુર્લભ વસ્તુઓના તો ભાગી આપણે છીએ જ. અને તેથી ભગવાન કહે છે 6થા અધ્યાયમાં, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ પ્રકારે જેણે પોતાના કલ્યાણના માર્ગ પર આરંભ કર્યો છે, શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, આ પ્રકારે પોતાનું કલ્યાણ કરનાર જે સાધન છે એ સાધન પથ પર જેણે ડગલા માર્યા છે એનું ક્યારે પતન થવાનું નથી. અર્થાત એ તો આજે આવતીકાલે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. ભગવાન એની દુર્ગતિ થવાની નથી, એનું પતન થવાનું નથી. અર્થાત ફરી આ માર્ગથી પતિત થવાનું નથી. કદાચ એમ લાગે કે એવા કેટલાક અવરોધો આવ્યા જેને કારણે છૂટી ગયું, પણ અવરોધોનું બળ ક્ષીણ થશે એટલે વળી પાછું આ પોતાનો પ્રભાવ જન્માવશે અને જરૂર ઈશ્વરની કૃપાથી આ ધ્યેય પ્રાપ્ત થશે જ. એટલે આપણે તો આ જ જોવાનું કે આ માર્ગ પેલું એસ્કેલેટર જેવું છે. આ એકવાર પગ મૂક્યો તમે હેડ ઉપર લઈ જ જાય, એવી રીતે ઉપર લઈ જ જવાના છે. એ દ્વારા આપણને ભગવાન આશ્વાસન પણ આપે છે અને પ્રોત્સાહન પણ આપે છે. હવે આ પ્રકારે ભગવાને પોતાનું પ્રવચન પૂરું કર્યું. છેલ્લા શ્લોકમાં હવે એનો ઉપસંહાર કરે છે. એટલે 11 થી માંડીને 29 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એનું નિષ્કર્ષ ભગવાન કહે છે હવે 30મા શ્લોકમાં કહે છે, 88મા પાના પર. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. ભારત એ તો ટીકાકાર કહે છે આત્મજ્ઞાન સંપન્ન. હમણાં આગલા શ્લોકમાં જ કહ્યું કે આ બધી દુર્લભ છે આ જ્ઞાન. ભગવાન અર્જુનને ભારત એમ કહે સંબોધે છે. ભાયામ રત, ભાનો અર્થ અહીંયા આગળ પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન ને બ્રહ્મ વિદ્યા કરવામાં આવ્યો. અને એની બ્રહ્મ વિદ્યા રત છે, આત્મજ્ઞાન સંપન્ન એને થવાનું છે. થયું નથી, પણ આ જેમ આપણે કહ્યું ને કે જેણે આ માર્ગ પર પ્રયાણ કરવાનો પ્રારંભ કર્યો એનું કલ્યાણ થવાનું જ છે. એટલે આ હે આત્મજ્ઞાન સંપન્ન. ચલો હે અર્જુન, તને આત્માનું જ્ઞાન થયું છે, તને પરોક્ષ જ્ઞાન થયું છે. આપણે બધાને સમજ તો પ્રાપ્ત થઈ છે કે આત્મા નિત્ય, જો નિત્ય શાશ્વતો એમ પુરાણ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત જે પુરાણ છે. આ દેહ છે મર્ત્ય છે, આ બધું આપણે સમજ્યા છીએ. અર્થાત આપણને જરૂર આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કરવાનું એ છે કે આ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન એટલે કે આ જ્ઞાનનું આપણને ફળ મળે. અત્યારે જે આપણને જ્ઞાન થયું છે એનું ફળ શું હોવું જોઈએ? આપણને મુક્તિનો અનુભવ થવો જોઈએ. આપણે સુખમાંથી મુક્ત થયા હોવા જોઈએ. અથવા તો આપણા જીવનમાં હવે કોઈ વસ્તુ આપણામાં શોક ન જન્માવી જોઈએ, એનું ફળ છે. તો ફળ પ્રાપ્ત થયું નથી. સ્વામીજી પછી ક્રોધ તો આવી જાય છે, દુઃખ તો થઈ જાય છે. કોઈ કહી જાય ત્યારે મનમાં મારી લાગણી દુભાય છે, અપમાન થઈને લાગણી જન્મે છે, ક્યારેક મારો ગુસ્સો જતો રહે છે. એમ ટૂંકમાં મને ચિંતા તો થાય છે, ભય પણ લાગે છે. ટૂંકમાં અહીં આપણને એક અથવા બે રીતે શોક થઈ રહ્યો છે. ત્યાં સુધી કે આ તો જાણે ભૂલી જવાય છે, પેલા સંજોગો ઊભા થાય અને ત્યારે આ સાંભળેલું બધું જતું રહે છે. એ તકલીફ છે.
કદાચ ક્યારેક યાદ પણ આવે ને આ શ્લોક તોય પણ પેલાનો પ્રભાવ એટલો પ્રબળ હોય છે ને કે આ એ પોતાનો પ્રભાવ જન્માવી શકતો એ બને છે. એટલે કે આપણને જે જ્ઞાન થયું છે એ જે અસરકારક બન્યું છે, કારણ કે એ જ્ઞાન ક્યારે આપણને અસરકારક બને, એ જ્ઞાનનો નિષ્ઠ બનીએ ત્યારે. એમાં કેટલાક અવરોધ છે, એ અવરોધો દૂર થશે જેમ જેમ તેમ તેમ આપણે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરતા જશું, અને તેમ તેમ શોકથી મુક્ત થતા જશું, તેમ તેમ આપણી સ્વાભાવિક પ્રસન્નતામાં પ્રતિષ્ઠિત થતા જશું. અને જ એટલે પૌનઃ પુણ્યેન શ્રવણમ કર્યા. અમારા સ્વામી વારંવાર કહેતા, પૌનઃ પુણ્યેન શ્રવણમ, વારંવાર શ્રવણ કરો. સંન્યસ્ય શ્રવણ, બધું છોડીને શ્રવણ કરો. એટલે જો આપણને સાંભળવા છતાં પણ હજી આ જ્ઞાનનો લાભ ના મળતો હોય, એવું કહેનારા અનેક લોકો છે કે શું કર્યું સાંભળીને, શું તમારા સ્વામીએ શીખવાડ્યું. ખાસ કરીને આપણે ગીતાના વર્ગો શરૂ કર્યા, હવે ઘરે જઈએ એટલે ઘરના લોકો તો આવતા નથી વર્ગમાં, એ કશું સાંભળતા નથી. એટલે એમની કોઈ જવાબદારી નથી કે એમને શોક ના થવો જોઈએ, ક્રોધ ના થવો, પણ આપણને તો ના થવો જોઈએ એવી અપેક્ષા છે કે ગીતાના ક્લાસમાં જઈને આવું બોલવાનું, આવું કરવાનું, એમ કરીને આપણને બોલતા વધારે નર્વસ બનાવે. તો કઈ વાંધો નહીં. એટલે આપણે એમ કે લાગે મેં શું કર્યું આવું, આટલા બધું શ્રવણ કર્યા છતાં પણ જેમ જેમ સાંભળતા જઈએ તેમ તેમ મન પર એની સૂક્ષ્મ અસર પડતી જ જાય છે. એ દ્વારા આ વસ્તુ દ્રઢ થતી જ જાય છે, એમાં શંકા જ નથી. આપણા મનમાં કેટલા અવરોધો છે, આપણા કેવા પેલા અનાત્માના કેવા તીવ્ર સંસ્કાર છે, કેટલી તીવ્ર દેહાત્મ બુદ્ધિ છે, વગેરે વગેરે કારણે આની એવી અસરકારકતા જણાતી નથી. પણ એનો એક જ માર્ગ છે કે આનું જ સેવન કર્યા કરવું. ખૂબ પિત્ત થઈ ગયું હોય ને તો આપણું મોં કડવું થઈ જાય. ત્યાં સુધી કે સાકર મોં મૂકે તો સાકર પણ કડવી લાગે, પરંતુ પિત્તનું મારણ શું છે? સાકર પિત્તનું મારણ છે. પણ ભલે કડવી લાગે તો પણ સાકરનું સેવન કર્યા જ કરીએ તો ધીમે ધીમે પિત્તને દૂર કરે અને પછી સાકરની મધુરતાનો આપણે અનુભવ થાય. તેવી રીતે ભલે આ કદાચ કડવું પણ થોડું લાગતું હોય, આપણું મન એવું કડવું થઈ ગયું હોય છે, એવું આળું થઈ ગયું હોય છે. જીવનના અનેક પ્રકારના અનુભવોના કારણે આપણા મનમાં ઘણી કડવાશ જન્મી હોય, ઘણી નિરાશાઓ જન્મી હોય, ઘણો શોક જન્મ્યો હોય, અને તેથી ક્યારેક તો આ વસ્તુ શોક દૂર કરવા એટલે વધારે શોક જન્માવનારું પણ નીવડે કે અરે મને શોક થવાનો જેમ થઈ રહ્યો છે. પહેલા તો આપણને ગુસ્સે તો કઈ નહીં, ગુસ્સામાં શું થયું, પણ હવે ખબર ગુસ્સો ના કરવો જોઈએ, અને થાય તો ઉલટું વધારે આપણે ખરાબ લાગે. કઈ વાંધો નહીં, છતાં પણ જેમ પેલા પિત્તના રોગીએ સાકરનું સેવન કરવું જોઈએ આનું સેવન કરવાનું. પૌનઃ પુણ્યેન શ્રવણ કર્યા, વારંવાર શ્રવણ કરો, અને તો સંસ્કાર દ્રઢ થતા જાય. સંસારના દ્વૈતના ભેદભાવના સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે કે હું ફલાણી વ્યક્તિ છું, જીવાત્મા છું વગેરે પોતાના વિશેના આ પ્રકારના સંસ્કાર ખ્યાલ દ્રઢ થઈ ગયા છે. આ દુનિયા જુદી છે, હું જુદો છું, આ ભેદભાવના સંસ્કાર બહુ દ્રઢ થઈ ગયા છે. હું અસલામત છું, તુચ્છ છું, અલ્પ છું, દુઃખી છું, મારે મારું રક્ષણ કરાવે, બધા સંસ્કારો દ્રઢ થઈ ગયા છે. અહીં જયારે આપણે આવી ત્યારે સાંભળવા મળે કે નહીં, તું કોઈ અલ્પ તુચ્છ નથી, તું પૂર્ણ છે. આ દુનિયા તારા કદાચ જુદી નથી, કોઈ ભેદભાવ નથી. આ તદ્દન નવી જ વસ્તુ સાંભળવા મળે, જે અત્યાર સુધીના આપણા ખ્યાલ કરતા, આપણા સંસ્કાર કરતા તદ્દન વિરુદ્ધ છે. એ શરૂ તો માન્યામાં પણ ના આવે, અને સાંભળીએ તો કદાચ આપણને એનો સમજ પણ કદાચ ના પડે. ધીમે ધીમે સ્પષ્ટતા આવતી જાય. તો
આપણે જેમ જેમ શ્રવણ કરીએ તેમ તેમ આ શાસ્ત્રના સંસ્કાર આપણા પર પડતા જાય. પેલા અવિદ્યાના સંસ્કાર છે ધીમે 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 ક્ષીણ થતા. આ એક જ ઉપાય છે. અવિદ્યાના અજ્ઞાનના સંસારના સંસ્કારો એટલા દ્રઢ થઈ ગયા છે કે એમને આ સંસ્કારી દૂર કરવા પડે. તો ક્યારેક કાટ એવો લાગી ગયો હોય ને કે આપણે ઘસીએ તો પણ કાટ ના જાય, એ લોખંડને ગરમ કરવું પડે પછી ઘસીએ તો જાય. તેવી રીતે મન પર એવો કાટ લાગી ગયો છે કે કદાચ તરત શ્રવણથી ના કઈ વાંધો નહીં, પરંતુ જેમ પ્રકાશ આવે તો અંધકાર ટકી ના શકે તેમ આ સંસ્કાર આવે એટલે એમ સતત મારો થયા જ કરે. જેટલી વાર ગીતાના ક્લાસમાં આવે એટલી વાર આ મારો થયા જ કરે. નક્તો હું શું છું, તારે શું કરવો યોગ્ય નથી, તો ખરે સમજાવવામાં આવે. અને તેથી ધીમે 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 એના સંસ્કારો પડતા જાય, વધુ દ્રઢ થતા જાય. આમ આ સંસ્કારને વધુને વધુ દ્રઢ કરવા એ આપણો પ્રયત્ન છે. એટલા માટે વારંવાર શ્રવણ કરવું, ઘરે ગયા પછી પણ ચાલુ રાખવું. હવે તો શ્રવણ કરવાની અનેક રીતો બધી છે, અનેક સીડી છે, અનેક યુટ્યુબ બધું બહુ જ છે હવે તો. અને પાછા પુસ્તકો પણ બધું બહુ છે. બને એટલું સેવન કર્યા જ કરવું, કારણ કે તો જ જે બધા અજ્ઞાનના દ્વૈતના ભેદભાવના સંસ્કાર તો જ ક્ષીણ થશે. આમ ભગવાને આ પ્રકારે આ શ્લોકોમાં કહીને આ 30મા શ્લોકની અંદર એનું ઉપસંહાર કરે છે. હે ભારત, આત્મજ્ઞાન સંપન્ન, હે અર્જુન, તને પરોક્ષ જ્ઞાન જન્મ્યું છે. તારો પ્રયત્ન શું છે? એ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ બનાવવો. અર્થાત તારામાં જ્ઞાનના સંસ્કાર આવ્યા છે એને દ્રઢ બનાવવા એ તારો પ્રયત્ન છે. થશે. માટે અર્જુન જાણે કે આત્મજ્ઞાન સંપન્ન એ જ ભગવાન કહે છે. દેહી ભગવાન કહે છે કે અયમ દેહી નિત્યમ અવધ્ય. આ દેહી છે ને અવધ્ય છે, એટલે કે એનો વધ થઈ ના શકે એવો છે. દેહી કોને કહેવાય? દેહમાં નિવાસ કરનારને દેહી કહેવાય, અથવા તો દેહ ધરાવનારને દેહી કહેવાય. જે આ શબ્દ અનેક વાર આવી ગયો આગળ. જ્ઞાન ધરાવનારને જ્ઞાની કહેવાય, ધન ધરાવનારને ધની કહેવાય, ઘર ધરાવનારને ગૃહી કહેવાય, તેમ દેહ ધરાવનારને દેહી કહેવાય. આત્મા કે દેહ ધરાવનાર તો નથી, છતાં પણ આ દેહમાં આત્માનું જ્ઞાન થાય છે, અથવા તો દેહમાં ચેતનની અભિવ્યક્તિ છે. આત્મા છે, ચૈતન્ય છે, ક્યાં વ્યક્ત થાય છે? દેહમાં વ્યક્ત થાય છે. તેથી આ દેહ એ આત્માના જ્ઞાનનું સાધન છે, જાણવાનું સાધન છે. માટે આત્માને દેહી કહેવામાં આવ્યો. દેહ ધરાવનાર, ચલો દેહમાં નિવાસ કરનાર માનને તો દેહી અર્થાત દેહ ધરાવનાર, આ દેહ રૂપી નગરીમાં નિવાસ કરનાર. સર્વસ્ય દેહ, બધાના દેહોમાં. આગળ ધ્યાન દોરવામાં આવેલું કે ભગવાન કેવી રીતે દેહી શબ્દ છે એ એક વચનમાં પ્રયોગ કરે છે. સર્વસ્ય બધાના દેહની અંદર. આમ દેહો અનેક છે, દેહી કેટલા છે? એક છે. ખોડિયા કેટલા છે? અનેક છે. પરંતુ ખોડિયામાં અભિવ્યક્ત થનાર ચૈતન્ય કેટલો છે? એક જ છે. આ બલ્બ ને ટ્યુબલાઇટ ભલે અનેક હોય, પરંતુ એમાં અભિવ્યક્ત થનાર વીજળી કેટલી છે? એક જ છે. તેથી સર્વસ્ય દેહ. પછી ભીષ્મનો દેહ હોય કે દ્રોણનો દેહ હોય કે કર્ણનો દેહ હોય કે દુર્યોધનનો દેહ હોય કે દુશાસનનો હોય કે કીડી મંકોડાનો હોય, ગમે તેનો હોય, બધા જ પ્રાણીઓમાં દેહી નિત્યમ અવધ્ય કે બ્રહ્માદિ સ્તંભ પર્યંતર સ પ્રાણી રાક્ષસ દેહ. બ્રહ્માજીથી માંડીને ઘાસના તળાખલા સુધીના જેટલા જીવો છે એ બધા દેહની અંદર અભિવ્યક્ત થનાર પરમાત્મા અવધ્યોયમ.
દેહે વધ્યમાને બી. અર્જુન, આ દેહનો વધ થાય છે ત્યારે પણ દેહ નિત્યમ અવધ્ય, આ દેહ છે પરમાત્મા છે, હંમેશા અવધ્ય છે, અર્થાત એનો ક્યારેય વધ થતો નથી. એને એક વાર કહેવામાં આવ્યું, ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હન્યમાને, શરીરનો વધ થાય તો પણ આત્માનો વધ થતો. કેમ નહીં? કેવી રીતે નથી થતો? આગળ સમજાવવામાં આવ્યું કે જેવી રીતે આ ઘડો તૂટી જાય તો પણ એની અંદરના આકાશને જેમ કોઈ અસર નથી થતી, કારણ કે આકાશને અને ઘડાને કોઈ સંબંધ નથી. ભલે આપણે માનીએ કે આકાશ ઘડામાં છે, પણ આપણે આકાશને ઘટાકાશ કહીએ તો ઘટાકાશ એટલે શું? ઘડામાં ઉપલબ્ધ થતું આકાશ. આમ ઘડામાં રહેલું આકાશ એમ તો ન કહેવાય. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે. આ ઘડો કે આકાશને સીમિત ના કરી શકે. છતાં પણ ઘડા પર આપણી દ્રષ્ટિ હોવાના કારણે આપણે એમ લાગે કે આકાશ ઘડામાં છે. તો જેવી રીતે ઘડો તૂટે પણ અંદરનું આકાશ કોઈ રીતે તૂટતું નથી, તેવી રીતે ઘડા સમાન દેહ છે, એનો વધ પણ થાય તો પણ એમાં તે અભિવ્યક્ત થનાર ચૈતન્ય, કોઈ એના પર એનો વધ થતો નથી, કોઈ અસર થતી નથી. નિત્યમ અવધ્ય, તો કે ક્યારે પણ એનો વધ થતો નથી, એનો સ્વયં વધ થતો નથી. એ અવધ્ય છે. અવધ્ય એટલે કોઈ રીતે વધને યોગ્ય નથી, એનો વધ થતો નથી. તસ્માત, તે કારણથી, કારણ કે આત્માનો ક્યારે વધ થતો જ નથી, તે કારણથી સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. તો ભીષ્મ, દ્રોણ વગેરેનો ક્યારે વધ થવાનો જ નથી. જેને ભીષ્મ, દ્રોણ વગેરે કહે છે એ ખરેખર કોણ છે? આ પરમાત્મા છે. એ બધા દેહની અંદર પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે, અને તેથી દેહનો વિનાશ થાય તો પણ પરમાત્માનો દ્રોણ, જે ટૂંકમાં ભીષ્મ શબ્દનો સાચો અર્થ, ભીષ્મ શબ્દનો એક કેવો છે? વ્યાવહારિક અર્થ. ભીષ્મ શબ્દનો સાચો અર્થ એક વાચ્યાર્થ અને બીજો લક્ષ્યાર્થ. વાચ્યાર્થ ભીષ્મ શબ્દનો વ્યાવહારિક અર્થ શું? તો કે આ મારી સમક્ષ ઉભેલી ઉપાધિ. પણ ખરેખર તો ભીષ્મ એવો શબ્દનો પ્રયોગ કરે છે, એ શબ્દ ક્યાં જઈને અટકે છે? એ શબ્દ દેહમાં જઈને અટકતો નથી. હું તું એ સર્વનો પ્રયોગ કરું તો તું એ શબ્દ ક્યાં જઈને અટકે છે? એ દેહમાં જઈને અટકતો નથી, પરંતુ દેહમાં અભિવ્યક્ત થનાર ચૈતન્યનો નિર્દેશ કરે છે. તો ભીષ્મ, દ્રોણ બધા શબ્દો કોનો નિર્દેશ કરે છે? એ ઉપાધિમાં અભિવ્યક્ત થનાર ચૈતન્યનો નિર્દેશ કરે છે. પણ અર્જુન, ભીષ્મ, દ્રોણનો ક્યારેય વધ થવાનો નથી. ભીષ્મ કહો, દ્રોણ કહો, જે કોઈ કહો તે, એનો જે લક્ષ્યાર્થ છે, વાસ્તવિક અર્થ છે, એ તો એક જ તત્વ છે, અને તે છે પરમાત્મા. એ સિવાય બીજું કોઈ તત્વ જ નથી. જે માત્ર ખોળિયા છે, જે માત્ર મિથ્યા છે, અને માત્ર આ ચૈતન્ય અભિવ્યક્તિના માધ્યમ માત્ર છે. તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. માટે કોઈ ભૂતો માટે, કોઈ પ્રાણીઓ માટે, કોઈ દેહ માટે શોક કરવો યોગ્ય નથી. એતેષુ હન્યમાનેષુ આત્મા ન નશ્યતિ. કદાચ યુદ્ધમાં આ બધાનો વધ થાય તો પણ આત્મા કોઈ રીતે નાશ પામતો નથી. એથી આત્માના નિત્યત્વ જ્ઞાનત્વમ, આત્માનો ઉદ્દેશ્ય શોકમ ન કરતો અર્હસી. આત્મા નિત્ય છે, એ જ્ઞાનથી શોક કરવો યોગ્ય નથી. આમ મુખ્યત્વે ભગવાને અર્જુને કેમ શોક ન કરવો જોઈએ, અર્જુન કોઈને શોક ન જન્મવો જોઈએ, એ માટેનું મુખ્ય પ્રવચન આપ્યું. અને શોકમાંથી મુક્ત થવા માટે અર્જુનને આત્માનું ન વાસ્તવિક કે પારમાર્થિક તત્વ છે એનો ઉપદેશ કરવામાં આવ્યો. આત્મા અનાત્મ વિવેક કરવામાં આવ્યો
કે તું એનો ભીષ્મ કહે છે, દ્રોણ કહે છે, કે વાસ્તવમાં આત્મા અને અનાત્મા આ બંનેના સંયોગ છે. અનાત્મા બહારનું ખોળ્યું છે અને આત્મા ત્યાં અભિવ્યક્ત થનાર ચૈતન્ય છે. જેવી રીતે ઘટપટ વગેરે જે માત્ર ખોળ્યા છે, એમને કંઈ પણ થાય તો એમાં આકાશને કાંઈ થતું નથી, તેવી રીતે ચૈતન્યને કાંઈ થતું નથી. એટલે કોઈ રીતે શોક કરવા યોગ્ય નથી. હવે ભગવાન વિષય બદલે છે. 89 પાનામાં કહેવામાં આવે છે વેદા વિનાશનમ इति अत्यर्थ स्फुटन निरूपिता है. આ બધા શ્લોકો દ્વારા ભગવાને આગળના શ્લોકમાં કહ્યું વેદા વિનાશનમ નિત્યમ યૈનવ્યમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, જે આત્મા અવિનાશી નિત્ય જાણે છે એ કોનો ઘાત કરી શકે કે કોનો ઘાત કરાવી શકે? આત્માનો ઘાત થતો પણ નથી, આત્મા કોનો ઘાત કરતો પણ નથી કે કરાવતો પણ નથી. એને તો કંઈક આ પ્રકારનું જ્ઞાન એમ તો જગત જન્મ કંઈ કરવાનું રહેતું નથી. અર્થાત સર્વ કર્મ કરવાને પરિણામે જે પ્રાપ્ત થવું જોઈએ, ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, બધું જ કર્મ છે એટલે જ્ઞાનમાં પરિસમાપ્તિ પામે છે. એટલે જેને જ્ઞાન થયું એને હવે કોઈ કર્મ કરવાનું રહેતું નથી. કર્મ સાધન છે, જ્ઞાન સાધ્ય છે. જેમ આપણે નદી પાર કરવા માટે હોળીનો ઉપયોગ કર્યો હોય તો નદી પાર કર્યા પછી હોળીનો કોઈ ઉપયોગ રહેતો નથી. તેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું જોઈએ, પણ એ જ્યારે પ્રયોજન સિદ્ધ થયું ત્યારે હવે કર્મનો કોઈ ઉપયોગ નથી. માટે જ્ઞાની પુરુષને મળે કોઈ કર્તવ્ય નથી. એ તો બધા કર્તવ્યથી કર્મથી મુક્ત છે. કૃતકૃત્યસ્ય ભારત, એટલે એણે સર્વ કર્મ કરી દીધું. તેથી કોઈ કર્તવ્ય આમ કરવું જ જોઈએ એવું કોઈ પ્રકારની એને હવે એવી પરવશતા રહી નથી. પણ જેને જ્ઞાન થયું નથી એને તો કર્મ કરવાનું છે. માત્ર કર્મ કરવાનું છે નહીં, પણ કઈ ભાવનાથી કર્મ કરવાનું છે. અહીં ભગવાન હવે એનો ઉપદેશ ટૂંકો હવેથી કર્મયોગનો ઉપદેશ શરૂ થાય છે. આ જ્ઞાન યોગનો ઉપદેશ પૂરો, અઘરો ઉપદેશ પૂરો થઈ ગયો. જે ગીતામાં આવ્યા જ કરશે. હવે ભગવાન કર્મયોગના ઉપદેશનો પ્રારંભ કરે છે કે અર્જુને તો કર્મ કરવાનું છે. આ ઉપદેશ થયા છતાં પણ જો જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, એનો અર્થ એ થયો કે હજી એનું મન આ જ્ઞાનને ગ્રહણ કરવા માટે કે એમાં સ્થિર થવા માટે હજી એણે યોગ્યતા પ્રાપ્ત કરી નથી. એણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી નથી. હજી એનું મન રાગ દ્વેષ વગેરે અશુદ્ધિથી મુક્ત થયું નથી. યતંતો બી અકૃતાત્માન અસંસ્કૃતાત્માન, અર્થાત જો અંતઃકરણ સંસ્કૃત થયું નથી, શુદ્ધ થયું નથી, તો અંતઃકરણને શુદ્ધ કરવાની જરૂર છે. એ માટે કર્મની આવશ્યકતા છે. પણ અર્જુન જે સર્વનો પ્રતિનિધિ છે, જેને હજી પોતાના અંતઃકરણ શુદ્ધ કરવાની આવશ્યકતા છે, એને માટે કર્મ આવશ્યક છે. હવે ભગવાન એ કહી રહ્યા છે. તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન ઇત્યાદિ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આપણામાં આ જ્ઞાનની ઈચ્છા તીવ્ર કેમ બનાવવી? બધી વસ્તુ ક્યારે ખરેખર આપણને માટે ઉપકારક બનશે જ્યારે આ જ્ઞાન સૌથી મહત્વનું બનશે ત્યારે. હજી જીવનમાં એનું એટલું મહત્વ નથી. બી અનેક વસ્તુઓ મહત્વની છે, ત્યાં સુધી આ જ્ઞાનનું એટલું મહત્વ નથી. એટલા જ માટે આપણું મન હજી આ જ્ઞાનને ગ્રહણ કરવા એવું તૈયાર થયું નથી. કારણ કે આપણે રાગ દ્વેષ છે નહીં, આપણા મનને હંમેશા હજી સંસારમાં ખેંચી જાય છે.
તેથી રાગ દ્વેષ અર્થાત સંસારનો રસ હજી દૂર થયો નથી. આનો રસ એવો જોઈએ એવો તીવ્રતાથી પ્રાપ્ત થયો નથી. તો કેવી રીતે આ જ્ઞાનના રસને તીવ્ર બનાવવો, આ જ્ઞાનની ઈચ્છાને તીવ્ર બનાવવી, ધીમે ધીમે આ વસ્તુ આપણા જીવનમાં વધુને વધુ મહત્વની બને કેમ કરવું, એની આડે અવરોધ છે. આ મલિનતા કહો, અશુદ્ધિ કહો, રાગદ્વેષ કહો, એ દૂર કરવાની આવશ્યકતા છે. એ માટે કર્મ એનું સાધન છે. તો કર્મયોગ, યોગની ભાવનાથી કર્મ કરવું એ સાધન છે. એ આપણે સમજીશું. એટલે કે બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞ, ટૂંકમાં આ યજ્ઞ, દાન, તપશ્ચર્યા વગેરે પોતાના નિત્ય કર્તવ્ય કર્મથી આ વિવેકી પુરુષો પોતાની જ્ઞાનની ઈચ્છાને તીવ્ર બનાવવા માંગે છે. અર્જુને પણ જ્ઞાનની ઈચ્છા તીવ્ર બનાવવાની છે. આ જ્ઞાનનું મહત્વ જેનો વધારવાનું છે ત્યાં સુધી કે જીવન બીજી કોઈ વસ્તુ મહત્વની રહે નહીં. એ માટે કર્મ કરવાનું છે. એટલે ભગવાન ચિત્ત શુદ્ધ્યર્થમ વિધિ દૃષ્ટ સ્વધર્મ પૂર્વોક્ત જ્ઞાન સિદ્ધ્યર્થમ કર્તવ્ય એવ. તો જેનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્વધર્મ, પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. એવું બોધ ભગવાન હવે પછીના શ્લોકોમાં આપે છે. તત્ર આદૌ અર્જુનસ્ય આત્મજ્ઞાન અભાવમ આલક્ષ્ય. ભગવાન જોઈ રહ્યા છે કે ઉપદેશ કરવા છતાં અર્જુનને હજી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી. તો ભગવાને શું કરવાનું? આ છોડ, તું ઘેર જાય. ભાઈ તને આટલું તો કયું હજી થયું તો કઈ વાંધો, તું કામનો નથી, તને નહીં થાય, તને નહીં સમજ પડે, તું જા. આપણે એવું કહી દઈએ. ઘણી વાર શિક્ષકો કહી દેતા હોય છે ને આપણે કે તારે નહીં સમજ, તું જા ને, બસ બંધ કર. ભગવાન નથી કહેતા એવું. તમ સ્વભક્તમ મુમુક્ષમ. અર્જુન મુમુક્ષ તો છે જ. અર્જુન અત્યંત સિન્સિયરલી, નિષ્ઠાથી, પ્રામાણિકતાથી કહ્યું યશ શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ. તમે ભગવાન જ્યારે નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય એનો ઉપદેશ કરો. એટલે અર્જુને પોતાના મુમુક્ષુપણું તો બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યું છે. શિષ્યસ્તેયમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન હું આપનો શિષ્ય છું અને આપને શરણાગત થયેલું અથવા આપનો ભક્ત છું. આમ અર્જુન મુમુક્ષુ છે, ભક્ત છે, શિષ્ય છે. એટલે આવા અધિકારની, આવા વિદ્યાર્થીની ઉપેક્ષા ના કરવી જોઈએ. ભલે એને સમજ ના પડતી હોય, ભલે હજી એનામાં ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ ના આવી હોય, તો એનો બીજો ઉપાય બતાવવો જોઈએ જેથી એ ગ્રહણ કરી શકે. એટલે ભગવાન હવે અર્જુનને ઉપાય બતાવશે. કર્મયોગ, જે દ્વારા એ ઉપદેશ ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે. તમ સ્વભક્તમ મુમુક્ષુમ. અર્જુન કેવો છે? પોતાનો ભક્ત છે. ભાઈ કેવો ભક્ત તો અનેક પ્રકારનો હોય પાછા. આર્તો, જે અર્થાર્થી, અજાત જાતના ભગવાનના ભક્તો હોય. કોઈ માત્ર પોતાને આપત્તિમાંથી મુક્ત કરો એટલું ઈચ્છતા હોય. પોતાને કોઈ કહે કે ભગવાન મને અમારી ઈચ્છા પૂર્ણ કરો એવું ઈચ્છતા હોય. આ કેવાય મુમુક્ષુ છે. અર્થાત મોક્ષની ઈચ્છા ધરાવનારો છે, પોતાનો ભક્ત છે, બહુ સિન્સિયર છે, અર્થાત એક સંનિષ્ઠ ભક્ત છે. અને તેથી સ્વધર્મે પ્રવર્તયિતુમ. કમનસીબે પોતાના ધર્મથી અત્યારે ચ્યુત થઈ રહ્યો છે. એના મનમાં જે શોક અને મોહ જન્મ્યા છે એને કારણે એ જે કરવું જોઈએ એનાથી તો વિમુખ થઈ રહ્યો છે. અત્યારે અર્જુન માટે ભગવાન માને છે કે અર્જુન માટે શ્રેષ્ઠ સાધન છે આ યુદ્ધ અર્થાત પોતાના ધર્મનું પાલન કરવું, સ્વધર્મનું પાલન. એ જ એને જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.
એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહી રહ્યા છે કે સ્વધર્મ અર્થાત પોતાનો જે ધર્મ હોય, પોતાનું કર્તવ્ય કર્મ હોય એ પોતાના માટે શ્રેષ્ઠ છે. પોતાનું જે કર્તવ્ય કર્મ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસ, દરેકનું કર્તવ્ય કર્મ હોય જુદું જુદું. ડ્રાઈવર હોય, પછી રસોઈયો હોય, જે કોઈ હોય એ દરેકનું કર્તવ્ય કર્મ શું કરવા યોગ્ય છે એને સ્વધર્મ કહે છે ભગવાન. તો ભગવાન કહે છે કે જો અર્જુન તારે માટે શ્રેષ્ઠ વસ્તુ છે સ્વધર્મનું આચરણ કરવું, અર્થાત આ યુદ્ધ જે સ્વધર્મ છે એનું આચરણ તારા માટે શ્રેષ્ઠ સાધન છે. શેના માટેનું? અંતઃકરણ શુદ્ધિ માટે. આ જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરનારું શ્રેષ્ઠ સાધન છે સ્વધર્મ. અર્જુન માટે સ્વધર્મ અત્યારે યુદ્ધ છે, બધા માટે યુદ્ધ નથી. આપણે જે સંજોગોમાં હોઈએ એમાં જે યોગ્ય હોય એ આપણો સ્વધર્મ કહેવાય. તેની આપણે ચર્ચા કરશું. અત્યારે ભગવાન જયારે અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત થવાનું કહી રહ્યા છે, તે યુદ્ધમાં પ્રવૃત્ત કરવો માણસ એવું પ્રયોજન નથી. સ્વધર્મમાં પોતાના કર્તવ્ય કરવા પ્રવૃત્ત કરો, કારણ કે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ કર્તવ્ય કર્મ શ્રેષ્ઠ સાધન છે. ભગવદ્ ગીતામાં ભગવાને કર્મ જે છે ને એ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે, ભૌતિક ઉન્નતિ માટે તો ખરું જ, દુનિયાવી સિદ્ધિઓ માટે તો કર્મ સાધન ખરું જ. એ જ કર્મ જો જુદી ભાવનાથી કરવામાં આવે તો એ પોતાની આધ્યાત્મિક ઉન્નતિનું પણ શ્રેષ્ઠ સાધન બને. આ વસ્તુ બહુ અહીંયા આગવી છે, વિશિષ્ટ છે. કર્મનો આ પ્રકારનો ઉપદેશ એ ગીતાની એટલે કે વેદોની કહો ગીતાની વિશેષતા છે કે આ પ્રકારનો કર્મયોગનો સ્પષ્ટ ઉપદેશ દુનિયાના બીજા કોઈ કદાચ ધર્મમાં પ્રાપ્ત થવો બધા કહે ખરા, પણ જે રીતે જે સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે બહુ જ વિશેષ છે, દુર્લભ છે. તેથી કર્મયોગનો ભગવાન ઉપદેશનો પ્રારંભ કરે છે એ પહેલા અર્જુને શું કરવું જોઈએ એ અર્જુન માટે કહે છે, બધાએ શું કરવું જોઈએ બધા માટે કહે છે. એટલે કે સ્વધર્મે કર્તવ્ય સ્વધર્મે પ્રવર્તયિતુમ. ભગવાન અર્જુનને પોતાના કર્તવ્યમાં, કર્તવ્ય કોને કહેવાય? જે કરવું જોઈએ, જે કરવા યોગ્ય છે અને જે કરવું જોઈએ એને કર્તવ્ય કહેવાય. સ્વધર્મ પોતાનો ધર્મ, પોતાનું કર્તવ્ય. અર્જુન માટે કયું કર્તવ્ય છે? અત્યારે યુદ્ધ એના માટે કર્તવ્ય છે. પ્રવર્તયિતુમ, તેથી યુદ્ધમાં પ્રવૃત્ત કરવા માટે ભગવાન પછીના શ્લોકો કહે છે. તો 31મા શ્લોકમાં છે સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદ્યુદ્ધાत् શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. 7 શ્લોકોમાં ભગવાન કહે છે, ભગવાન 7 શ્લોકોમાં શા માટે અર્જુને આ યુદ્ધ કરવું જોઈએ એ સમજાવે છે. ભાઈ તું આ બધું જ બ્રહ્મ છે જાણતો હોય તો તારે કઈ કર્મ કરવાનું રહેતું નથી. ભગવાન કે બધાએ કર્મ કરવું જોઈએ. યદા કર્તા કરણમ કાર્યમ ચ સર્વમ બ્રહ્મ વિજ્ઞાતમ. જે કંઈ છે હું તમે જે કંઈ છે બધું બ્રહ્મ છે એ જ્ઞાન થયું હોય તદા ન કિંચિત કર્તવ્યમ, તો પછી કંઈ કરવાનું રહેતું નથી. એવું જ્ઞાન થયું નથી. અદ્વૈતનું જ્ઞાન થયું તો કયું જ્ઞાન છે? એતે મદીયા મયા હન્યન્તે. અત્યારે અર્જુનને કેવું જ્ઞાન છે? આ તો મારા સ્વજન, આ તો સ્વજનો છે, મારા છે.
મારા એટલે હું જુદો, એ જુદા. હું એમનો મારનાર બનીશ, એ મરશે મારા હાથે, આવું અત્યારે જ્ઞાન છે. એ બ્રહ્મ છે ને હું બ્રહ્મ છું, સર બ્રહ્મ છે. જ્ઞાન હોત તો પછી કંઈ કરવાનું રહેતું જ નથી. પણ અત્યારે અર્જુનને જ્ઞાન કેવું છે? જો આપણે બધાને છે કે આ તો મારા પિતરાય છે, મારા ગુરુ છે, મારા દાદા છે, મારા ફલાણા છે, મારા સ્વજન છે બધા. હું એમનો ઘાતક બનીશ. આવું જ્ઞાન તો પણ વાંધો નહીં. એથી ભેદ જ્ઞાન તદાપી, એ પ્રકારનું ભેદ જ્ઞાન હોય જ અત્યારે છે. ટૂંકમાં બીજાને પોતાના કરતા ભિન્ન માનવા, પોતાને બીજા કરતા ભિન્ન, એટલે કે આત્માનું જ્ઞાન નથી. આ ઉપાધિને આત્મા માનવામાં આવે છે, ખરું ને? હું એટલે કોણ? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ધરાવનાર હું. તમે એટલે બીજો દેહમાં, તું એક ઉપાધિ એટલે હું, આ બીજી ઉપાધિ એટલે તમે. તો ઉપાધિ તો ભિન્ન ભિન્ન છે, શરીર તો અનેક છે. શરીરને જ આત્મા માનવામાં આવે તો આત્મા અનેક છે, બધા એકબીજા જુદા છે. જુદા એટલે સંબંધિત પણ છે. તેથી સ્વજનો છે, દુર્જનો છે, શત્રુઓ છે, મિત્રો છે, આ પ્રકારનો ભેદભાવ છે આપણી દ્રષ્ટિમાં. કોઈને મિત્ર માનીએ, કોઈને શત્રુ માનીએ, કોઈને સગા માનીએ, સંબંધી માનીએ, જાત જાતનું માનીએ. આપણે આપણા વિશે શું માનીએ છીએ એ પરથી બાકી બધી માન્યતાઓ જન્મતી હોય છે. હું મારા વિશે શું માનું છું, હું આટલો છું, બસ આ જ હું છું. આવું માનવું એટલે એમાંથી બાકીને બધી માન્યતાઓ જન્મતી હોય છે. આ મારી જાતને બીજા બધા કરતા અલગ કરવું એટલે બીજા મારા અલગ થઈ ગયા. તેથી આ ભેદભાવનું જ જ્ઞાન છે. ભલે ને ત્યાંથી શરૂ કરવાનું છે. એથી ભેદ જ્ઞાનમ તદાપી, આ પ્રકારનું ભેદ જ્ઞાન હોય તો પણ વાંધો નથી. ત્યાંથી શરૂ કરીએ આપણે. સ્વધર્મ અભિચારે તો જ સ્વધર્મ આવે. આ ધર્મ એટલે કરવાનો મારો ધર્મ, મારે કરવાનો પ્રશ્ન ક્યારે આવે? હું વ્યક્તિ હોઉં ત્યારે. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પુરુષ છું, સ્ત્રી છું, એ પ્રકાર અભિમાન ધરાવતો હોઉં. આ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે તો ધર્મ કોનો છે? ઉપાધિનો ધર્મ છે. આત્માનો કોઈ ધર્મ નથી. હું આત્મા છું એવું જાણું તો કોઈ ધર્મ રહેતો જ નથી. પણ આ ધર્મો કોના છે? આ વિશેષતાઓ ક્યાં છે? ઉપાધિની છે. ઉપાધિને આત્મા માનવાને કારણે મારી જાતને ક્ષત્રિય માનું. અર્જુન ક્ષત્રિય માને પોતાને, અને પેલાનો સગા સંબંધી પેલા શત્રુ છે, મિત્ર છે એવું માને. તેથી ત્યારે સ્વધર્મનો પ્રશ્ન આવે. આ કર્તવ્યનો પ્રશ્ન, ધર્મનો પ્રશ્ન, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ પ્રશ્ન કોને મળે છે? જે પોતાને એક વ્યક્તિ માનતો હોય, પોતાને જીવાત્મા માનતો હોય, પોતાને મર્યાદિત વ્યક્તિ માનતો હોય, પોતે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાત એવું માનતો હોય, એને માટે ધર્મ છે. સ્વધર્મ અવિચાવે અવેક્ષ્ય, તો આ અવેક્ષ એટલે સ્વબુદ્ધ્યા વિચાર્ય કે મેં મારો ધર્મ કયો છે? યુદ્ધમ સ્વધર્મ નૃપતે પ્રજાનામ પરિપાલન ઇત્યાદિ. ક્ષત્રિય કહો, રાજા કહો, શું ધર્મ છે? પ્રજાનામ પરિપાલનમ. પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનું ધર્મ છે, કર્તવ્ય છે. એને કરવું જોઈએ. એ જ એને માટે નક્કી થયેલું છે. આમ સમાજમાં બધા માટે આ બધા કર્તવ્ય નક્કી થાય કે બ્રાહ્મણે શું કરવાનું, ક્ષત્રિય શું કરવાનું, વૈશ્ય શું કરવાનું, ફેલાય શું કરવાનું. કેવું નક્કી થયું? એ દરેકના સ્વભાવ પ્રમાણે, દરેકના સ્વભાવ પ્રમાણે, દરેકની આવડત પ્રમાણે, દરેકની રુચિ પ્રમાણે, દરેકની ક્ષમતા પ્રમાણે. જેવું તો આપણે એવું કહીએ ને, ઘરની અંદર પિતા હોય ભાઈ નોકરી કરે, કમાતા હોય, મમ્મી હોય બધું ઘરનું કામ કરતી હોય, દીકરો હોય બહારનો આટા ફેરા કરતા. ટૂંકમાં દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે દરેકને આ પ્રકારે કામ સોંપવામાં આવે ને. ઘરે ક્યાં કરે જુદી વાત, પણ સોંપવામાં તો આવે. ઘરે ક્યાં ના કરે જુદી વાત છે.
પેલો આટા ફેર્યા ના કરે, પેલી છોકરી હોય એ રસોડામાં ના જાય, એ જુદી વાત છે. પણ ટૂંકમાં દરેકને એ પ્રકાર, પેલા રોટલી વણ કોઈ કહેવામાં આવે, અમને કોઈ કહેવામાં નથી રોટલી વણ, બેનને જ કહેવામાં આવે. દહીં લઈ આવવાનું આપણને કહેવામાં આવે, એમને કહેવામાં ના આવે. એટલે એ પ્રકારે દરેકને પોતાના સ્થાન પ્રમાણે, યોગ્યતા પ્રમાણે કર્તવ્ય કર્મ હોય. તેવી રીતે આ ક્ષત્રિય કહો, રાજા કહો, એનો શું ધર્મ છે? પ્રજાનામ પરિપાલનમ, પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું. એને માટે જરૂર પડે તો યુદ્ધ કરવું. યુદ્ધનું કર્તવ્ય નથી, એનું કર્તવ્ય શું છે? પ્રજાનું રક્ષણ કરવું કર્તવ્ય છે. ધર્મનું રક્ષણ કરવું, સમાજનું રક્ષણ કરવાનું કર્તવ્ય છે. અને એને માટે યુદ્ધની જરૂર પડે. યુદ્ધ કર્તવ્ય નથી. શું કર્તવ્ય છે? પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું. પાંડવો શેના માટે યુદ્ધ મેદાનમાં આવે છે? ધર્મનું રક્ષણ કરવા માટે. આ કૌરવો છે અધર્મના પ્રતિનિધિ છે, પાંડવો ધર્મના પ્રતિનિધિ છે. અને તેથી અર્જુન પાંડવોનો નેતા છે, માટે ધર્મનું રક્ષણ કરવું એ એનું કર્તવ્ય છે. એટલે સ્વધર્મમ ક્ષત્રિયસ્ય કર્તવ્યત્વેન વિહિતમ. શાસ્ત્રમાં ક્ષત્રિય શું કરવું એ પ્રકારનું વિધાન કરવામાં આવ્યું, એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો, એ પ્રકારે આપણને જ્ઞાન આપવામાં આવ્યું કે ભાઈ તારે આ કરવાનું છે. કોણ કહે છે? શાસ્ત્ર કહે છે. અગત્યની વસ્તુ એ છે કે ધર્મ કોને કહેવાય? શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું હોય. એટલે શાસ્ત્રમાં કહ્યું કે આ પ્રકારે પ્રજાનું પાલન કરવું ક્ષત્રિયનો ધર્મ છે. સ્વધર્મ અભિચાવેક્ષ. હે અર્જુન, તારો શું ધર્મ છે એ પણ વિચારીને ન વિકંપિતું મનહસી. તારે વિકંપિત ના થવું જોઈએ, વિચલિત ના થવું જોઈએ. તારે પોતાના ધર્મથી વિચલિત ના થવું જોઈએ. સ્વધર્માત ચલિતું નાનસી. તારે પોતાના ધર્મથી, કર્તવ્ય કર્મથી વિચલિત ના થવું જોઈએ. કટોકટીની સ્થિતિ આવી ગઈ છે. 6 બોલ ને 18 રન કરવાના છે. આમ ધ્રુજે જ હાથ. કર્તવ્ય કર્મ શું છે અત્યારે? બરોબર બેટ લઈને બરોબર બહાદુરીથી કામ કરો, વિચલિત ના થઈ જાવ. તે જ વખતે બરોબર તમારે એકાગ્રતા હોવી જોઈએ, નિર્ભયતા હોવી જોઈએ અને બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. નહીંતર પછી તમે આવું તો આ મારથી તો ના થાય. હાથ હાલી ગયો, બેટ હાથ ફટાક કરતો પેલો સીધો જ જતો રહે, ક્લીન બોલ્ડ જ થઈ ગયો. એવું નહીં. સ્વધર્મ કઈ સ્થિતિમાં કયા એ વિચારવું જોઈએ માણસે. અવેક્ષ્ય. અવેક્ષ્ય એટલે બરાબર વિચારે કે આ સંજોગોમાં મારું શું કર્તવ્ય છે, મારી પાસે કયા પ્રકારની અપેક્ષા છે, કયો સ્થાન અત્યારે શોભાવી રહ્યો છું, એ સ્થાનની કયા પ્રકારની અપેક્ષા છે, બધું વિચારીને પોતાના ધર્મથી, કર્તવ્ય કર્મથી વિકંપિત ના થવું જોઈએ, ચલિત ના થવું જોઈએ, છોડી ના દેવું જોઈએ, ગભરાઈ ના જવું જોઈએ, જવા ના દેવું જોઈએ. ધર્મ્યાદ્યુદ્ધાત શ્રેયોન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. કેમ? કારણ કે ધર્મ્યાદ્યુદ્ધાત. આ યુદ્ધ કેવું? ધર્મ્ય. ધર્મ એટલે ધર્મને અનુરૂપ. બધા યુદ્ધ ધર્મ અનુરૂપ નથી હોતા. તમે આક્રમણ કરો બીજા પર, ધર્મ યુદ્ધ નથી. કેટલાય રાજાઓ સૈન્ય લઈ જાય ને બીજા પર આક્રમણ કરે, એ ધર્મ યુદ્ધ નથી, એ તો અધર્મ યુદ્ધ છે. તો આક્રમણ થયું છે અને આપણે રક્ષણ કરવા માટે યુદ્ધ કરવાનું, એ ધર્મ યુદ્ધ છે. કારણ કે એ યુદ્ધની પાછળ દેશનું રક્ષણ કરવું, પ્રજાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું. એ દ્રષ્ટિએ પાંડવ આક્રમક નથી. આક્રમક કોણ છે? કૌરવ આક્રમક છે. દુર્યોધન આક્રમક છે. એને બધા પ્રકારનો વિકલ્પ આપવામાં આવ્યો છતાં પણ કશું સ્વીકાર્યો નહીં. એક તસું પણ જમીન જોઈતી હોય તો યુદ્ધ કરવું પડશે એમ કરીને યુદ્ધ માટે આ લોકોને તો વિવશ બનાવી દીધા. આક્રમક એ છે. આ કેવા છે? આ તો ડિફેન્ડર્સ અર્થાત પોતાનું રક્ષણ કરનારા છે. અંતેથી આ ધર્મ યુદ્ધ છે. કોના માટે? પાંડવો માટે, કૌરવો માટે નહીં.
ધર્મ્યાદ યુદ્ધ્યાત, જે ધર્મના અનુરૂપ યુદ્ધ છે, જે કર્તવ્ય, યુદ્ધ એટલે કર્તવ્ય, જે કર્તવ્ય ધર્મના અનુરૂપ છે, ક્ષત્રિય વિદ્યતે, ક્ષત્રિય માટે આ ધર્મ અનુરૂપ યુદ્ધ સિવાય પોતાની ઉન્નતિનું, આધ્યાત્મિક ઉન્નતિનું બીજું કોઈ સાધન નથી. અને ભૌતિક ઉન્નતિનું અને આધ્યાત્મિક ઉન્નતિનું બીજું કોઈ સાધન નથી. ભગવાન કહી રહ્યા છે. આપણે ચર્ચા આગળના ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક બધાને માહિતી આપવાની છે, જે ફરી પણ આપીશું. આવતા